હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં રહેવાનું છે. તો આજે આપણે જવાનું છે વેરબાવાળી ખોડિયાર માતાજીના દર્શને. તો આ બેકડે આપણે અહીંયાથી જો દરિયામાં જવાનું છે, અંદર દરિયાની વસાળે, અને આપણી છે ટ્વીપ ને આપણા છે 3 ભાઈબંધ, અને આપણે જવાનું છે અંદર માતાજી નારિયેર બારિયેર લઈ લીધા છે આપણે, અને જવાનું છે અંદર દર્શન કરવાને. આ જો ઘણું બધું પબ્લિક આવી ગયું છે, તો આપણે એનો બધો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં નાખ્યું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ભાઈ, આપણી આ ટ્રીપ શરૂ થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ અંદર. જુઓ, આમ આવી રીતે હલેસા મારતું મારતું જવાનું ભાઈ. મારા ભગીરથભાઈ અને પરવીનભાઈ ટ્રીપ આકે છે ને આપણે નિરાયતે જુઓ ભાઈ પાછળ બેઠા જઈએ. આપણે જવાનું છે આ બેકડે. આ જો ભાઈ, ઘણું બધું પબ્લિક અહીંયા આવી ગયેલું છે. એ બધા માતાજીના દર્શન કરવા માટે આવેલા છે. જુઓ, એમ કે એ બધા વાણમાં આવવાના છે, અને આપણી ટ્રીપમાં હવા જાય છે. જુઓ, અહીંયાથી લીકેજ થાય છે ભાઈ. હવા જાય છે ભાઈ. આ કારે પોગે એનું કઈ નક્કી નહીં, કારે હવા વહી જાય એનું. આપણે જો ભાઈ પાછળ બેસી ગયા છીએ સાના મના. આ રહ્યો બહારનો કાંઠો, અને આપણે જવાનું છે અંદર બાજુ. આ બાજુ આ છે દરિયો. જો ભાઈ, આમાં અટાણે આપણે ઉતરી જશે. એમાં કઈ તાગું હોય નહીં. જો પાણીમાં અટાણે છે ને આ દરિયો લોડ નથી મારતો ભાઈ. અટાણે પાણી જાય છે. હવે ખબર નહીં આ પાણી ક્યાં જાય. જો ભાઈ તમને ખબર હોય કે પાણી ક્યાં જાય છે તો કોમેન્ટ કરી દેજો. ને આજે છે ધૂળેટી, તો બધાની હેપી ધૂળેટી. ને બિના રહેતો વિડીયોમાં હું તમને માતાજીના દર્શન કરાવીશ. તો ફાઇનલ મિત્રો, આપણે અંદર પૂકી ગયા છીએ ને આપણે જો આ ટ્રીપ આપણે બહારની સાઈડ મૂકી દીધી છે. ને આ જો બધા ઓલા કાંઠા રહી ગયા છે, ને આપણે જવાનું અંદર માતાજીએ દર્શન કરવા માટે. તો જો આ ટ્રીપ આપણી મૂકી દીધી છે. ને હાલો ભાઈ, આગળ બના રહે તો વિડીયોમાં, એટલે તમને બતાવી દઈ માતાજીના દર્શન કરાવી. ફાઇનલ મિત્રો, આપણે ઓલું એક બેકડું વટી જશે, અને આ બધી જગ્યા વટીએ ને આપણે આ બાજુ આવી જશું. ને હવે આપણે આ બાજુ જવાનું છે. તો બના વિડીયોમાં હું તમને બધા દર્શન કરાવી દઉં અહીંના. કેમ કે અહીંયા અમારું જૂનું ગામ હતું, જે જૂનું ડોળિયા અમારું અહીંયા ગામ વસતું હતું પહેલાં. આ છે પીરદાદાની જગ્યા, જે રામાપીર બાપાની છે. આ જગ્યા, અને આ રહી આપણો ટીલો. ટીલા છે હનુમાન દાદાની જગ્યા. આગળ એક બિનારો વિડીયોમાં. અને અહીંયા ભાઈ આ એ જગ્યા છે જ્યાં સપ્તાહ બેહાડી થયા. આપણે એકવાર અહીંયા હજી તમારા બધાનો સાથ સહકાર રહે તો ફરી વાર બેહાડ્યું આપણે અહીંયા. અટાણે જો આંકડા ઉભા છે, અને અમારા સોમાહે વાવેતર કપા ઉભા થાય છે. અહીંયા ત્યાં પેલાની જમીન છે ભાઈ. આ બધાના નામે જમીન બોલે છે. હજી આગળ બનાવી રહ્યો તમે, એ બધું બતાવી દો વિડીયોમાં. અહીંયાથી છે મિત્ર ઉદલા દાદાની જગ્યા. જો અહીંયાથી સેમ સામેની સાઈડમાં અહીંયા છે કાળ ભૈરવ દાદાની જગ્યા. સીધું આપણે જવાનું છે. જો આ બાજુ માતાજી છે. તો અહીંયા ભાઈ અમારા પૂર્વજોની જો ભાઈ આ વાવ કરેલી છે, જે કવો છે. અહીંયા પણ પહેલાંની સુવિધા અંદર ઉતરવા માટે પગથિયા જુઓ, કોતરી એને બનાવેલા જો આ પગથિયાની એવું છે. તો હાલો આગળ બનારો વિડીયોમાં તો તમને માતાજીના દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે એ જગ્યાએ પહોંચી જશે. આમ માતાજીનું મંદિર છે. જો આ બેકડે માતાજીનું મંદિર છે. જો આવી રીતે છે. આ બધું આમાં બધે પાણી આવી જાય છે. જ્યારે પાણી ભર્યું હોય ત્યારે અહીંયાથી આપણે જઈ ન હોગીએ.
તો અહીંયા પણ આવી રીતે જગ્યા છે, વચમાં પાણી આવી જાય છે ને આપણે આ બધું આવ્યા છીએ જોવાની કા 2-3 ટાપુ વટી અને પછી આપણે છેલ્લે આ ટાપુ આવવાનું રહે છે. આ રહ્યો ટીલા હાલ રહ્યો જો બેઠો ને ખાવો જ અમારે. હાલ ચાલો ભાઈ વિડીયોમાં બન્યા રહ્યો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે મંદિરની બાજુ પહોંચી ગયા છીએ. જો અહીંયા બધું આવી રીતે મસ્ત મજાની જગ્યા છે. ફોટો અને વિડીયો માટે ખાસ કરીને બેસ્ટ લોકેશન છે. એ પણ દરિયાની મસાળે આવવું પડે. દરિયો માતાજીની સીડી પણ સરસ મજાની બનાવેલી છે. જય માતાજી. વાહ, હીરાવાળા છે મારા ગામનું ગ્રુપ છે એને બનાવેલી છે. સરસ મજાની સીડી બનાવેલી છે ને હવે આપણે જઈએ છીએ ઉપર. બનારો વિડીયોમાં એટલે માતાજીના દર્શન કરાવી દઉં. સુપર મસ્ત મજાની સીડી છે બનાવેલી. અહીંયાથી તમે લોકેશન જોવા ભાઈ, સારે પ્રતિ દરિયો જોવા મળે. આ રીતે સીડી આપણે જવાનું છે આગળ. આપણે ભાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. પાસે ખેતરપર દાદાનું મંદિર અને સરસ મજાનું બોર્ડ મારેલું છે. અહીંયા ગરબાવાળી ખોડિયાર ડોળિયા ખેતરપર દાદાની જગ્યા જુઓ. આગળ ફૂલ અને મસ્ત મજાની સુવિધા છે. બાપુ અહીંયાની ધૂનમાં છે. આ શેડનું કામ પણ ચાલુ છે. ખોડિયાર ગ્રુપ ડોળિયા દ્વારા બનાવવાનું ચાલુ છે. અડધો શેડ બની ગયો, પતરા નાખવાના બાકી છે. અને આ છે માતાજીનું મંદિર. મસ્ત 52 ગજની ધજા પણ અહીંયા ફરકે છે. માતાજીનું મંદિર આવી રીતે છે ભાઈ માતાજીની જગ્યા અને મંદિર. જો આ રહ્યું આપણા માતાજી. તો ભાઈ કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. સરસ મજાનો મસ્ત વ્યૂ અહીંયાથી તમને બતાવી દો. જોવા ચારે ફરતી દરિયો છે અને અહીંયા નાળિયેર વધારીને આપણે માતાજીએ જવાનું. જુઓ નાળિયેર વધારવાનું કામકાજ ચાલુ છે. હજી અહીંની તમને બધી જગ્યા બતાવી દે. વિડીયોમાં બના રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અને કોમેન્ટમાં જય માં ગરબાવાળી ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો આ છે અહીંયા બાપુને રહેવા માટેની જગ્યા છે. સરસ મજાની જગ્યા બનાવી દીધેલી છે. અને અહીંયા લાઇટની ભાઈ આખું બહુ આગું પડી જાય એટલે લાઇટની કંઈ સુવિધા છે નહીં. એટલા માટે બેટરી અને સોલાર વડે અહીંયા બાપુની આ બધી સુવિધા, મોબાઈલ ચાર્જિંગ કરવા અને બેસવા માટે લાઇટ. અને હવે આપણે પાછળની બાજુ જઈએ છીએ, પાણીનો ટાંકો બનાવેલો છે. આ છે સરસ મજાનો પાણીનો ટાંકો, બહુ મસ્ત છે બનાવેલો અને ઊંડો પણ છે બહુ.
તો તમને બતાવું હમણાં ખોલીને, કેમ કે ઢાંકણું ઢાંકેલું છે, બહુ ભારી છે, તો બતાવો હમણાં બનેલો વિડીયોમાં. જો આ ઇન્દરભાઈ હજી પાણી ભર્યું છે આપણે, હજી ઘણું ખરું પાણી છે. જો આમાં છે પાણી, બહુ મોટો જબર ટાંકો છે, એટલે હજી તો ઘણો ટાઈમ સુધી પાણી હાલે એવું છે. અને સારું જ પાણી છે, બધું ચોખ્ખું પાણી, વરસાદનું પાણી આપણે અહીંયા ભેગું કરેલું છે ને એ જ છે બધું. તો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ભાઈ. સો આ બાજુ માતાજીનું મંદિર છે, અને આ બાજુ જો તમે આમ અહીંયા તમને ડોલ્ફિન અને વગેરે પ્રકારની માછલીઓ પણ જોવા મળે. ને અહીંયા આગળ છે આ બાજુ પીપા પોટ, અટાણે આમ રાઈક છે નહીં, તો આપણે અહીંયા બતાય છે થોડું થોડું. વિડીયોમાં બતાતું હોય કે ન બતાતું હોય કંઈ ખબર છે નહીં હોય આપણને, પણ આપણને અહીંયા આમને બતાય છે. અહીંયા પીપા પોટ છે આગળ. તો ભાઈ સરસ મસ્ત મજાનું આ લોકેશન છે. અને હવે આપણે અહીંયા માતાજીના દર્શન કરીએ અને પાછા નીચેની બાજુ જઈએ છીએ. આવી રીતે બધું સીડી વ્યવસ્થિત છે આ બધું. શાંત વાતાવરણ થઈ ગયું છે, પાણી પણ બધું શાંત છે. આપણે મૂક હોય દરબાર લાગે. રાખે જોઈ તો ખરા ટ્રાય તમારી જોઈ નહીં બસ લો ભલા બાકી પકડેલા બોલો નાડું બાંધી દે બસ તો હતા આમ ફેરવી નાખ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે બહાર આવી ગયા છીએ અને બધા લોકો જાય છે અંદર હજી માતાજીએ દર્શન કરવા માટે, અને વાણ આવી ગયું છે આ બાજુ. ને આ સૌ બધા હજી વેટિંગમાં છે, કેમ કે આ બધા લોકોને હજી અંદર જવાનું છે ને આપણે અંદર જઈને આવતા રહ્યા છીએ. તો આ બાજુ બધા આપણા ભાઈ બહેનો છે, આપણે હોળી કરી નાખીએ છીએ. આપણો વિડીયો આજનો અહીંયા સુધી હતો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે અમારા અવનવા આવવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે. ચાલો ભાઈ મળીશું બીજા એક નવા વિડીયો.